મિત્રો છત્રી લઈને પાણી વારતા જોઈએ કોઈ દી કોઈને? જો આ છત્રી લઈને પાણી વારું, વરસાદ ચાલુ જ છે, પાણી પણ ચાલુ જ છે. આજ તો છત્રી લઈને પાણી વારવાનો વારો આવી ગયો. જુઓ છે ને સામે વરસાદ. આ છત્રી લઈને પાણી વારતા પહેલી વાર જોયા હશે કોઈ. જો છે ને વરસાદ બહાટી બોલાવે. જો આપણે આ છત્રીમાં ગરી ગયા છે ને આપણું આ પાણી ચાલુ છે ને નીકમાં દેખાય સાટા. તો આપણે આ ચાલુ વરસાદે પાણી વારી છે. જો છત્રી લઈને તો મિત્રો ખેડૂતને આવી તકલીફ પડે તો લાઈક કરજો અને સપોર્ટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આજે તો બરાબર વરસાદ પડશે એવું લાગે છે, પણ રેડકા ચાલુ છે આખો દિવસ સવારના. અત્યારનો જો આખી છત્રી હલાવે છે, એટલો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થવાની તૈયારી છે, પણ રેડકો હોય છે લગભગ. હજી કન્ટિન્યુ કોઈ દિવસ હજી 15-20 મિનિટ પડ્યો જ નથી. આ શ્રાવણ બેઠો તેજુનો પવન બહુ છે. કદાચ મારો અવાજ આવતો હોય છે, કદાચ નહીં પણ આવતો હોય. તો આવું છે ભાઈ ખેડૂતનું કામ. ચાલુ વરસાદે પાણી વારવાનો વારો આવી ગયો છે. તો આપણો પાવડો છે અને આ નીકમાં પાણી ફૂલે ફૂલ, વરસાદ પણ ફૂલે ફૂલ. હવે એમ થાય કે પાવું કે નહીં, કારણ કે ન પાવી તો મૂંડા માંડવી પૂરી કરી નાખશે. એટલે માંડવી તો પાવી જ જોઈએ. તો ચાલો આજે તો વરસાદ વાવાઝોડા હાથે જ લાગે, પવન પણ વધારે છે. તો જો આમ ઓલી ઝાડવા જુઓ તમે, એક ભાઈની છેડા પાડોશીની કેડી છે ને એ આખી હલાવી નાખી, એટલો પવન છે. વરસાદ તો હવે પાછળ હજી ઘણો આવે છે. સામે દેખાતું છે તમને, નારિયેળી જે ઝાડ છે ને ત્યાં સફેદ સફેદ એ વરસાદ જ આવે છે. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન.